સાંજના 7ની વચ્ચે 6:30 થી 7ની વચ્ચે અમારા જમાઈ ઉપર ફોન આવ્યો કે ભાઈ રવિ ફોન કેમ નથી ઉપાડતો તું, અને એમ કહીને કે ભાઈ તું કેટલા વાગે આવે છે, શું આવે છે, તું અહીં મને મળવા આવી કે એમ કે અમે કે શાના માટે આવીએ તને મળવા એમ કે ના તો તમે નહીં આવો તો હું આવું છું ત્યાં એમ. અમે જ્યાં મારા બા મરી ગયા હતા ને ત્યાં અમે બેઠા હતા એ ટાઈમે, અને કે તમે નહીં આવો તો હું આવું છું એમ. એટલે અમે કીધું ખાર ભાઈ અમે બંગલે આવ્યા મારા, અમે ત્યાં પહોંચીએ છીએ. તે બંગલે આવ્યા પહેલાં અહીંયા ઊભો હતો જ, અને આવીને સીધું ગાળાગાળી આ તે બે બીભત્સ ભાષામાં વાતો કરતો હતો. મારી પર કોલરથી હાથ પકડીને પેલી ચેન ખેંચી લીધી અને ઝપાઝપી મારી જોડે કરીને મારા દીકરા જોડે કરી અને મારવાની ધમકી આલી અને 5 લાખ રૂપિયા ખંડણી માગવા આવ્યો છું એમ, તમારે આપવી જ પડશે, નહીં આપો તો કે હું અત્યારે તમારી જોડે ગદા પાટું મારામારી કરીશ એમ. આ બાબતે તાત્કાલિક નારણપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કંટ્રોલ રૂમ મારફતે મેસેજ મળતા પોલીસ સત્વરે સ્થળ ઉપર પહોંચી જઈ આરોપીને તાત્કાલિક હસ્તગત કરી અને એના વિરુદ્ધ ફરિયાદીએ ગેરકાયદેસર રીતે ખંડણી માંગતા હોવાનો અંગેનો ગુનો દાખલ કરાવેલ છે, ધાક ધમકી આપેલ છે અને એના ગળામાં પહેરેલ મારામારીમાં એનો ચેન પણ લઈ લીધેલાની હકીકત જાહેર થયેલ છે. આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી અને કાયદેસર